ઓમ સ્કંદ માત્રે નમઃ. ઓમ સ્કંદ માત્રે નમઃ. ઓમ સ્કંદ માત્રે નમઃ. સિંહાસન પર નિત્ય બિરાજમાન, બંને હાથમાં કમળનું ફૂલ ધારણ કરનાર શુભદાયી અને યશસ્વી સ્કંદ માતા દેવી દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. હંમેશા આપણું કલ્યાણ કરે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં આજે આપણે પાંચમા દિવસે પહોંચ્યા છીએ. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રી અને બીજા દિવસે દેવી બ્રહ્મચારિણી અને ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટા અને ચોથા દિવસે દેવી કુષ્માંડા અને પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે. સ્કંદ માતા એટલે કાર્તિકેય, સ્કંદની માતા. તેમનું સ્વરૂપ અત્યંત મમતામય છે. તેમના ખોળામાં ભગવાન સ્કંદ બાળ રૂપે બિરાજમાન છે. દેવીની 4 ભુજાઓ છે. જમણી બાજુની ઉપરની ભુજામાં તેઓ સ્કંદને ખોળામાં લઈ રહ્યા છે, જ્યારે નીચેની ભુજામાં કમળનું ફૂલ શોભે છે. ડાબી બાજુની ઉપરની ભુજા વર મુદ્રામાં છે અને નીચેની ભુજામાં પણ કમળનું ફૂલ છે. તેમનો વર્ણ શ્વેત છે અને તેઓ કમળના આસન પર બિરાજમાન હોવાથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. સ્કંદ માતાને ગૌરી, માહેશ્વરી, પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. આ સ્વરૂપ મમતાની મૂર્તિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્કંદ માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાનને દરેક દુષ્પ્રભાવથી રક્ષણ કરે છે. જે દંપતી નિસંતાન છે તેમણે આજના દિવસે સ્કંદ માતાની વિશેષ પૂજા કરવી જોઈએ અને સંતાન સુખની કામના કરવી જોઈએ. નવરાત્રિના પાંચમા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ થવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ઘર તથા પૂજા સ્થાનને ગંગાજળ કે ગૌમૂત્રથી શુદ્ધ કરો. જો કળશની સ્થાપના કરી હોય તો તેની પૂજા કરો. ફૂલ, સુગંધિત દ્રવ્યો, અબીલ, ગુલાલ, સિંદૂર, અક્ષત વગેરેથી કળશની પૂજા કરો. ત્યારબાદ માતાની પૂજા કરો, શણગાર કરો. ફળ, ફૂલ, મીઠાઈ, લવિંગ, ઇલાયચી, સિંદૂર, અક્ષત, ધૂપ, દીપ અને કેળાનું ફળ અર્પણ કરો. માતાની આરતી અને સ્તુતિ કરો. સ્વાદિષ્ટ વ્યંજનો અને પકવાનનો ભોગ ધરાવો. સ્કંદ માતાને સંતાનની રક્ષા અને સંતાન સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. ખાસ કરીને માતા નવદુર્ગાની યાચના કરો. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરો અને પૂજાને વિધિવત પૂર્ણ કરો. હવે આપણે સ્કંદ માતાની પૌરાણિક કથા સાંભળીશું. સ્કંદ માતા કેમ કહેવાય છે તો કથા સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો સ્કંદ માતા કી જય. શિવ પુરાણ અનુસાર જ્યારે તારકાસુર નામના રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે દેવતાઓ નિરાશ થઈ ગયા. તારકાસુરની ઉત્પત્તિની કથા એવી છે. ઋષિ મરીચના પુત્ર ઋષિ કશ્યપની 13 પત્નીઓ હતી, જે પ્રજાપતિ દક્ષની પુત્રીઓ હતી. તેમાંથી સૌથી મોટી પુત્રી દિતિ હતી, જેના પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો વધ ભગવાન નારાયણે નરસિંહ અને વરાહ અવતારમાં કર્યો હતો. દિતિએ ફરીથી પુત્રની ઈચ્છા વ્યક્ત કરી અને કશ્યપે તેને બ્રહ્માજીની તપસ્યા કરવાનું કહ્યું. બ્રહ્માજીના વરદાનથી દિતિને વજ્ર નામનો બળવાન અને પરાક્રમી પુત્ર પ્રાપ્ત થયો. વજ્રએ ઇન્દ્રને પણ હરાવી દેવતાઓને બંદી બનાવ્યા, પરંતુ બ્રહ્માજીના સમજાવવાથી તેણે દેવતાઓને મુક્ત કર્યા અને સાત્વિક જીવન જીવવા લાગ્યો. પરંતુ
વજ્રની પત્ની વૈરાગી શુદ્ધ હૃદયવાળી ન હતી. તેણે એક એવા પુત્રની માંગણી કરી જે ત્રણેય લોકમાં આધિપત્ય સ્થાપી શકે. વજ્રને આ વાત ન ગમી, પરંતુ પત્નીના મોહમાં તેણે વચન આપ્યું અને બ્રહ્માજીની તપસ્યા કરી. આથી વૈરાગીને તારકાસુર નામનો પુત્ર પ્રાપ્ત થયો. તારકાસુરે પોતાના અત્યાચારોથી ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો. તેણે બ્રહ્માજીની તપસ્યા કરી અને અમરત્વનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે અમરત્વ આપવું શક્ય નથી. તેથી તેણે કપટપૂર્વક વરદાન માંગ્યું કે તેનું મૃત્યુ ફક્ત શિવજીના પુત્રના હાથે થાય. તેને લાગ્યું કે મહાદેવ તપસ્વી છે, તેઓ પાર્વતી સાથે લગ્ન નહીં કરે અને આ રીતે તે અમર બની જશે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. વરદાન પ્રાપ્ત કરી તારકાસુરે દેવતાઓને હરાવી તેમનો અધિકાર છીનવી લીધો અને સ્વર્ગમાંથી બહાર કાઢ્યા. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને તેમની સાથે ભગવાન વિષ્ણુની શરણે પહોંચ્યા. વિષ્ણુજીએ સાંત્વના આપી કે માતા સતીએ પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો છે અને તેઓ ટૂંક સમયમાં મહાદેવ સાથે લગ્ન કરશે. તેમના પુત્રથી તારકાસુરનો નાશ થશે. આથી પાર્વતીજીએ ઘોર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવ સાથે લગ્ન કર્યા. તેમણે સ્કંદ કાર્તિકેય નામના પુત્રને જન્મ આપ્યો. સ્કંદ માતાએ પોતાના પુત્ર કાર્તિકેયને તારકાસુર સાથે યુદ્ધ માટે તૈયાર કર્યો. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને દેવતાઓના સેનાપતિ જાહેર કર્યા અને યુદ્ધમાં કાર્તિકેયને તારકાસુરનો અંત આણ્યો. સ્કંદ માતાની પૂજાથી મૂઢ પણ જ્ઞાની બને છે, પાપોનો નાશ થાય છે અને જીવનના સંકટ દૂર થાય છે. તેઓ પોતાના ભક્તો પર સદૈવ કૃપા વર્ષાવે છે. આજના દિવસે તેમની વિશેષ પૂજા કરી પરિવારની સુરક્ષા, સંતાન સુખ અને ભક્તિની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ. આજના સમયમાં માયાનો પ્રભાવ વધી રહ્યો છે. તેથી સનાતન વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવા અને તેનો પ્રચાર કરવા માટે સ્કંદ માતા પાસે શક્તિ અને સદબુદ્ધિની પ્રાર્થના કરીએ. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણે ભક્તિ, આરાધના અને તપસ્યા દ્વારા આપણા જીવનને ધન્ય બનાવીએ. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર અવશ્યથી કરજો. બોલો માનવ દુર્ગા માત કી જય.